આ નવો ગુણનો મીઠો ચેવડો એકવાર બનાવીને ચાખી લેશો ને તો બધા શિયાળુ વસણાના સ્વાદ ભૂલાઈ જાય. એટલો ટેસ્ટી અને હેલ્ધી પણ ખરો. તો અહીં સૂકા કોપરાનું આવું મોટું ખમણ કરી લેવાનું. મનપસંદ ડ્રાયફ્રૂટના ટુકડાને ગેસની લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરવાના. એ જ રીતે કોપરાના ખમણને પણ ડ્રાય રોસ્ટ કરી લેવાનું. હવે કઢાઈમાં 2 ટેબલસ્પૂન ઘી ઉમેરી તેમાં 2 ટેબલસ્પૂન ઘઉંનો કરકરો લોટ ઉમેરી લાલ થાય ને એવો શેકી લેવાનો. એ પછી તેમાં 4 ટેબલસ્પૂન ગુંદ શેકાતા લોટમાં ઉમેરી દઈ ગેસને લો ફ્લેમ પર મિક્સ કરવાનું, જેથી ઘીમાં ગુંદર તળાય અને ફૂલી જશે અને ઉપર શેકેલા લોટનું લેયર બની જશે. સાથે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ અને કોપરાનું ખમણ ઉમેરવાનું. તે સાથે સૂંઠ પાવડર અને કાટલું પાવડર ઉમેરી મિક્સ કર્યા પછી ઉપરથી માત્ર 1 ટેબલસ્પૂન ઘી મિક્સ કરી ગેસની લો ફ્લેમ યાદ કરી અને બંધ કરી દેવાની. અને પછી ઉપરથી 50 ગ્રામ જેટલો ગોળ થોડો થોડો ઉમેરતા જઈ અને મિક્સ કરવાનો, જેથી ગોળ આ ચેવડામાં મિક્સ થઈ આ ચેવડો મીઠો પણ બનશે અને દાણે દાણો છૂટો રહેશે અને સાથે ગોળનું પાણી નહીં થાય. બનેલા ગુણોથી ભરપૂર ગુણના ચેવડાને રોજ સવાર સાંજ 1 ચમચી ઠંડીમાં રોજ ખાવાથી આખા વર્ષની શક્તિ મળે અને અંદરથી આપણને મજબૂત બનાવે. સાથે આ ગુણનો ચેવડો બનાવી અને 2 મહિના સુધી સાચવી પણ શકાય છે. તો આજે જ બનાવો એકદમ મીઠો મીઠો ગુણોથી ભરપૂર ગુણનો ચેવડો.